ભાજપમાં જોડાયા, ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા બાદ સત્તાવાર રીતે નિલેશ જાદવ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયારની ઉપસ્થિતિમાં તેઓ દ્વારા તેઓના હસ્તે જ કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને કોંગ્રેસમાં જોડાયા છે. સાયબર યોદ્ધા કહેવાય, એટલે કે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે તેવા યુવા કાર્યકર્તા નિલેશ જાદવ જશપાલસિંહ પઢિયારના હસ્તે જ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે અને કોંગ્રેસમાં જોડાયા છે. પાદરાના ડબકા ગામના યુવા કાર્યકર્તા નિલેશ જાદવ આજરોજ જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારના હસ્તે ખેસ પહેરી અને કોંગ્રેસમાં જોડાયા છે. નિલેશ જાદવ અગાઉ પણ ભાજપ પક્ષમાં જોડાયેલા હતા, પરંતુ ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા બાદ કોંગ્રેસમાં જોડાયા છે. નિલેશ જાદવ કોંગ્રેસમાં જોડાયા હોય ત્યારે તેઓને તાલુકા મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હું નિલેશ જાદવ આજ રોજ પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિમાં જોડાયો છું. 2023માં જ્યારે જનતાના લોકહિત માટે, જનતા માટે મેં અવાજ ઉઠાવ્યો અને ભાજપ માટે મારા 25 વર્ષ ખર્ચી નાખ્યા, પણ લોકહિતની જ્યારે વાત આવી ત્યારે મેં સરકારને આઈનો બતાવ્યો કે આઈનો સરકારને પસંદ ના આવ્યો અને મને કિન્નાખોરી કરીને મારા 20 વર્ષની મહેનત હોવા છતાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો. પણ લોકહિત માટે જો લડવું પડે તો તમારે કોઈ પણ એક પક્ષ સાથે જોડાવવું પડે અને હું આ પક્ષમાં જોડાયો છું અને તમને હું વચન આપું છું કે લોકહિત માટે હંમેશા હું લડતો રહીશ. આજરોજ નિલેશભાઈ જાદવ તેમજ તેમના સાથી મિત્રો આજે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. નિલેશભાઈ જાદવ કે જેઓ પૂર્વ યુવા મોરચામાં કામ કર્યું છે, સાથે તાલુકા ભાજપના ઉપપ્રમુખ પણ રહ્યા છે અને એક સાચી લડાઈ લોકોહિતના પ્રશ્નો લઈને 2023માં જ્યારે એક જન આંદોલન થયું હતું પાદરા જંબુસર રોડ માટે, સતત રોડ મંજૂર કર્યા બાદ પણ કામગીરી શરૂ ન થતાં એક આંદોલન થયું, જન આંદોલન. એમાં એ રોડમાં એવો એમને લાગ્યું કે ખરેખર હોદ્દેદાર તો હું છું, પણ પરંતુ આ કામ હજુ જો નથી થયું એના ભાગરૂપે, એક લોકહિતના ભાગરૂપે તેઓ પાદરા જંબુસર રોડના આંદોલનમાં જોડાયા, તેમનું સમર્થન જાહેર કર્યું. જેથી કરીને આ પાર્ટીને લોકોના હિત માટેના કામો હતા, તેમ છતાં પેટમાં દુખ્યું અને એમને રાજકીય દ્વેષભાવ રાખીને એમને ખોટી રીતે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ આવા સાચા યોદ્ધાઓ સતત લોકહિત માટે લડતા રહે છે અને એમને એ જ વિચારધારા સાથે આજે એવો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. અમે કોંગ્રેસ પરિવાર વતી એમનું સ્વાગત કરીએ છીએ.